નમસ્તે મિત્રો, સ્વાગત છે આરુષ ફ્લેવર ફ્યુઝનમાં. જ્યાં આ વીકમાં મેં બનાવી છે ઇન્સ્ટન્ટ રેસીપી, જેની અંદર ભજીયા, ખાંડવી અને હવે હું લઈને આવી છું ઇન્સ્ટન્ટ ઢોકળા. જ્યારે આપણને તરત જ મન થાય અને એ વસ્તુ તરત જ મળી જતી હોય તો એ ખાવામાં મજા જ કંઈક અલગ પડી જાય. તો અહીંયા મેં ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે. તો એના માટે અહીંયા થોડાક જ એવા ઇન્ગ્રીડિયન્ટ્સ કહી શકીએ તો 4-5 જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ ઢોકળા બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા એક મીડિયમ સાઇઝનો કપ ભરી અને મેં લઈ લીધી છે ફોતરા વગરની દાળ, એટલે કે પોલિશ કરેલી જે મગની દાળ આવે છે એ લઈ લીધી છે. એને મેં અડધી કલાક માટે પલાળી રાખવાની છે, પણ માત્ર અહીંયા મેં સાચું કહું તો 20 જ મિનિટ પલાળવા દીધી હતી. અને ગરમ પાણીમાં પલાળશો એટલે તરત એ પલળી જશે. એ પલળે છે ત્યાં સુધીમાં અહીંયા તીખા મરચાં છે એ મેં 3 લઈ અને કટ કરી નાખ્યા છે. સાથે સાથે આદું છે એને પણ આપણે છીલી નાખવાનું છે. આ 2 ઇન્ગ્રીડિયન્ટ્સ જ મેઇન અંદર જશે, બીજું કંઈ જ નહીં જાય. જ્યાં સુધી દાળ પલળે છે ત્યાં સુધી આપણે જે પ્રિપરેશન કરવાની હોય એ સ્પીડમાં કરી નાખીએ તો અડધી કલાક પણ નહીં થાય ત્યાં આપણા ઢોકળા બનીને તૈયાર થઈ જશે. અને મારે તો વધારે ઉતાવળ હતી એટલે મેં 20 મિનિટ આ દાળને પલળવા દીધી. તમે જોઈ શકો છો એકદમ ફૂલી અને ઉપર આવી ગઈ છે. અહીંયા માત્ર મેં થોડાક લોકો માટે જ આ ઢોકળા, એટલે કે 2 ડિશ ઢોકળા બનાવ્યા. તમે ઝાઝા લોકો માટે બનાવો તો તમારે વધારે ક્વોન્ટિટી લેવાની છે. તો અહીંયા દાળને સૌથી પહેલાં પાણી એકદમ નિતારી, એનું પાણી બિલકુલ પણ નથી નાખવાનું, અને પછી આપણે એડ કરી દેવાનો છે અને મિક્સર જારમાં. અને 1 કપ ભરીને અહીંયા સૂજી એડ કરી છે અને 1 કપ ભરી અને નાખવાનું છે આપણે ખાટું દહીં, એકદમ મસ્ત. અને એ જ કપ ભરી, એટલે કે એ વાટકો ભરીને જ આ બધી વસ્તુ નાખીને એ વાટકો ભરીને જ પાણી એડ કરવાનું છે. થોડું મેઝરમેન્ટ કરશો એટલે પરફેક્ટ બેટર બની જશે. વધારે પાણી એડ નથી કરવાનું, કારણ કે દહીં હોય એટલે કન્સિસ્ટન્સી મસ્ત આવશે. પછી મરચાં અને આદું છે એ પણ એની અંદર જ એડ કરી દેવાના છે, એટલે મોઢામાં ના આવે, માત્ર ટેસ્ટ જ આવે. અને મસ્ત એવું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એટલે આ વસ્તુ તો આપણે પેશન્ટથી જ કરવી પડે. તો મસ્ત એવું એન્જોય કરતાં મેં એને ગ્રાઇન્ડ કરી લીધું હતું. તો થોડી વાર પલ્સ પણ રાખશું અને આપણે સ્પીડમાં પણ કરશું, એટલે મસ્ત સ્મૂથ બેટર બનાવવાનું છે. આપણે થોડું પણ દરદરું ના રહે એનું ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂધી એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. લાગે જ નહીં કે ઇન્સ્ટન્ટ રેડી કર્યું હોય. આવી જ રીતના આપણે જ્યારે ઢોસાનું બેટર બનાવતા હોય તો 1 દિવસ ઉપર થઈ જતો હોય, પણ આ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવશો તો બિલકુલ પણ નહીં વાર લાગે. નહીંતર આપણે ઓવરનાઇટ સોક કરવી પડતી હોય છે બધી દાળને, ત્યારે ઢોકળા બનતા હોય છે. ચોખાને પણ એવું કરવું પડે છે. પણ આ તમે એકવાર ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવશો ને તો વારંવાર આ જ ઢોકળાના દીવાના બની જશો. હવે એને મોટા વાસણમાં કાઢી અને ફરી 10 મિનિટ માટે મેં એને રહેવા દીધું હતું. વધારે નહીં, 10 જ મિનિટ રહેવા દેવાનું છે. એટલે 20 મિનિટ પલાળી દાળ અને 10 મિનિટની આ બેટર, એટલે 30 મિનિટ્સ તો થઈ જ ગઈ છે. હવે એને મસ્ત રીતે આપણે એકવાર હલાવી લેશું. પછી એની અંદર અડધી ચમચી ભરી અને એડ કરી દેવાની છે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું, કારણ કે મીઠું આપણે પહેલાં યુઝ કર્યું જ નહોતું. અને ખાવાનો સોડા અડધી ચમચી એડ કરી અને તરત એની ઉપર તેલ એડ કરી દેવાનું છે, એટલે એકદમ બેટર છે સ્મૂથ બને, એટલા માટે આપણે તેલ યુઝ કરીએ છીએ. અને મસ્ત એવું બેટરને આપણે ફેટી લેવાનું છે, એટલે કે સરસ એવું હલાવી લેશું, એટલે બધી વસ્તુ ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ થઈ જશે. અને આમ કહેવાય ને ફર્મેટાઇલ થઈ જાય, એટલે કે એકદમ બબલ્સ બની જાય. તમે જોઈ શકો છો ખાવાનો સોડા આવે એટલે તરત જ બબલ્સ બની જતા હોય. એની જગ્યાએ તમે ઈનો પણ યુઝ કરી શકો છો, પણ અહીંયા ખાવાનો સોડા હતો એટલે મેં એડ કર્યો. પણ મસ્ત રીતે એને આપણે હલાવી લેવાનું છે. એવું લાગે તમને લમ્સ લાગતા હોય તો તમે આવી રીતના બીટરથી પણ બીટ કરી શકો છો. મને એવું ફીલ થતું હતું એટલે મેં સ્પીડમાં એને કરવા માટે મસ્ત રીતે કરી નાખ્યું છે. તો આવી રીતના કરશો તો આ પ્રોસેસ 3 થી 4 મિનિટ માટે કરવાની છે, એટલે મસ્ત એવું બેટર આપણું બનીને તૈયાર થઈ જશે. હવે મેં સ્ટીમરને ગરમ થવા મૂકી દીધું છે પાણી એડ કરીને. ત્યાં સુધી એની બંને પ્લેટ પર ઓઇલ ગ્રીસ કરી લેવાનું છે. અને પછી એની અંદર આપણે ધીરે ધીરે બંને ડિશનું પરફેક્ટ મેઝરમેન્ટથી મેં બેટર રેડી કર્યું છે, એટલે એડ બંનેમાં કરી દેશું, એટલે વધશે નહીં કે ઘટશે પણ નહીં. એટલે ફૂલ ભરી દેશું એટલે તરત એવું થઈ જશે. પણ હા, આ વસ્તુ હું કરું છું ત્યાં સુધી તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. અને સાથે સાથે જે નવું હાઇપનું ફીચર આવ્યું છે એને સ્વાઇપ કરવાનું પણ બિલકુલ પણ નહીં ભૂલતા. હવે એટલી જ વારમાં અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે તો બંને પ્લેટ મૂકી દેવાની છે. પણ મારા હાથમાંથી થોડી છટકી ગઈ એટલે આડી થઈ ગઈ છે, પણ ઢોળાણી નથી. એટલે મસ્ત રીતે મેં એને ગોઠવી દીધી. અને ઉપરથી આપણે એડ કરી દેવાનું છે કાશ્મીરી મરચું, એટલે કે સ્પ્રિંકલ કરી દેવાનું છે. અને એની અંદર લીલા મરચાં તો એડ કરેલા જ છે, એટલે એવું જરૂરી નથી. જો તમને એવું લાગે તો જ એડ કરવું. પ્લેન ભાવતા હોય તો ચાલે, પણ કાશ્મીરી મરચું નાખવાથી ઉપરનો લુક છે એ બહુ મસ્ત આવતો હશે. એટલે બંને પ્લેટ મેં સરસ રીતે ગોઠવી દીધી અને બંને પ્લેટને ઉપરથી સજાવી પણ દીધી છે.
થોડી વસ્તુ પ્લસ માઇનસ ના હોય તો ચાલે, પણ જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે એને સ્કીપ કરવાના નથી. હજી તમે તીખું વધારે ખાવા માંગતા હોય તો મેં અહીંયા કશ્મીરી મરચું યુઝ કર્યું છે. તમે આપણે જે રેગ્યુલર મરચું તીખું કરવા માટે નાખીએ છીએ એ પણ એડ કરી શકીએ છીએ. હવે એને 10 મિનિટ માટે મેં મસ્ત એવા સ્ટીમ થવા માટે મૂકી દીધા હતા. તો અહીંયા 10 જ મિનિટમાં આ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. પણ મેં 10 મિનિટ પછી ખોલી અને પહેલાં ચેક કર્યા. જો એવું લાગે કે ચપ્પુ બગડે છે બેટરવાળી, એકદમ આવી રીતના નીકળી જવી જોઈએ, પણ જો થોડી પણ બગડે તો તમે 12 મિનિટ પણ થવા દો તો પણ ચાલે. અને પછી એને સરસ રીતે નીચે ઉતારી લીધી અને તરત ગરમ હતા એની ઉપર જ તે મેં ઓઇલથી ગ્રીસ કરી લીધા, એટલે કે એકદમ શાઇન પ્રોવાઈડ થઈ જાય છે. આવું કરવાથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને મોસ્ટલી સિંગ તેલથી જ આ કરવાનું છે. જ્યારે આપણે ઢોકળા ખાઈએ છીએ ત્યારે સિંગ તેલની સાથે ખાતા હોય ને તો ચટણીની પણ જરૂર નથી પડતી, પણ જ્યારે ગ્રીસ કરીએ ને ઉપરથી તો મસ્ત એવું સિંગ તેલ યુઝ કરવાનું છે, એટલે મસ્ત એવા ઢોકળા બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા બંને પ્લેટમાં મેં ઢોકળાને ગ્રીસ કરી નાખ્યા છે ઓઇલથી ઉપરથી, અને હવે એમાં ઝીણી ઝીણી કોથમીર કટ કરી અને સજાવટ કરી નાખી છે. આ બધું પછી કરવાનું હોય, પણ આ અત્યારે કરવામાં એવું છે કે ઓઇલ હોય એટલે તરત જ કોથમીર છે એ ચોટી જતી હોય છે. તો બંને પ્લેટમાં મસ્ત એવી લગાવી દેવાની છે, એટલે આપણને એવું જ લાગશે કે આપણે સ્ટીમ કરતી વખતે કોથમીર એડ કરી દીધી છે. મને ઉપરથી તેનો ટેસ્ટ વધારે ભાવે છે એટલે મેં ઉપરથી, અને હવે એની ઉપર આપણને મનપસંદ હોય એવા કાપા મારી દેવાના છે, એટલે મસ્ત એવા પીસીસ કરી નાખવાના છે. તો તમે જોઈ શકો છો કે ચપ્પુ અંદર જતાં જ એટલા રૂ જેવા પોચા બની ગયા છે ઢોકળા, કે તરત તમે જેવા શેપમાં કટ કરવા માંગો, એટલે કે આવે સ્ક્વેર છે કે પછી આપણે કાજુ કતરીનો શેપ છે, ગમે એવી રીતના કટ થઈ જશે. અને ચારે બાજુથી કિનારીથી પણ કાઢી લેવાના છે, એટલે ફટાફટ થઈ જશે. તો બંને પ્લેટમાં મેં તરત જ તે કટ મારી દીધી અને બંનેના ટુકડા કરી નાખ્યા. આમ કહેવાય ને, જોતા મને તો એમ થતું હતું કે ક્યારે કટ કરી અને પેલું મોઢામાં બટકું નાખું. બહુ જ મસ્ત એવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા હતા. અને હવે હું તમારી સામે તે પ્લેટમાંથી એને કેવી રીતના નીકળે છે એ પણ બતાવું. તો તરત સ્મૂથલી નીકળી જાય છે, કારણ કે પરફેક્ટ એવા સ્ટીમ થઈ ગયા છે. તમે જુઓ, એટલા કહેવાય ને રૂ જેવા પોચા, જ્યારે મોઢામાં મૂકતા જ આપણને એમ થાય ને અંદરથી થોડા જાળીવાળા છે, એટલે મસ્ત પોચા બની ગયા છે. તમે સિંગ તેલ સાથે કે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો, પણ અહીંયા મેં ઇન્સ્ટન્ટ ચટણી બનાવી છે અને આ મારી ફેવરેટ ચટણી છે, જેની રેસીપી પણ હું તમારી સાથે શેર કરું છું. પણ આ રેસીપીમાં એવું છે કે આ ચટણી મેં ઇન્સ્ટન્ટ બનાવી નથી. ખરેખર હું આવી રીતના આ ચટણી બનાવતી નથી, પણ 2 ટમેટા છે મેં આવી રીતના રફલી ચોપ કરી લીધા છે. એની અંદર મેં લસણની ચટણી છે, લસણ અને લાલ મરચાંની એ એડ કર્યું છે. થોડુંક એવું કાશ્મીરી મરચું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું છે, અને એક જ ઘૂંટ જેટલું પાણી એડ કરવાનું છે અને મસ્ત મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અહીંયા ઇન્સ્ટન્ટ બનાવી છે એટલે એવું કર્યું છે. ને તો ટમેટા હોય અને લાલ સૂકા મરચાં હોય, એને ગરમ પાણીમાં હું પહેલાં અડધી કલાક માટે એને સોક થવા દઉં છું. મસ્ત પલળી જાય પછી ટમેટાની છાલ ઉતારી અને પછી ગ્રાઇન્ડ કરું છું, એટલે એ ચટણી એવી રીતના પણ બને. તો અહીંયા મેં ઇન્સ્ટન્ટ ચટણી બનાવી છે, અને આ ચટણી આ ઢોકળા સાથે ખૂબ જ મજેદાર લાગે છે, એટલે ચોક્કસથી ચટણી સાથે જ તમે ટ્રાય કરજો. અને આ ઢોકળા જેટલા દેખાવમાં સોફ્ટ લાગે છે, એટલા ખાવામાં પણ મોઢામાં મૂકતા જ એટલા સોફ્ટી ફીલ થાય છે અને મસ્ત એવા લાગે છે. તો આવી ઇન્સ્ટન્ટ રેસીપી તમે જોતા રહેજો અને ઘરે ટ્રાય પણ કરજો. અને હા, તમને ગમે છે કે નહીં એ કમેન્ટ્સમાં ચોક્કસથી કહેવાનું મને ભૂલતા નહીં. અને તમારી સામે તે હું એક પીસ લઈને બતાવું કે આ ઢોકળા કેવા બન્યા હતા. ખરેખર દોસ્તો, ખૂબ જ સરસ એવા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા હતા, અને મસ્ત એવા સોફ્ટ એવા. તો આવી જ રેસીપી જોતા રહો અને આરુસ ફ્લેવર ફ્યુઝનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય.